મારું નામ નિખિલભાઈ પ્રવીણભાઈ બગડા। હું ચીખલિયાનો રહેવાસી છું। આ સૌરાષ્ટ્રનો મોટામાં મોટો પુલ છે અને અંદાજે આ 50 ગામડાને જોડતો પુલ છે અને આ અતિ ખરાબ હાલત છે આની રસ્તાની। અને આ ચોમાસા પહેલા વધારે થઈ જાય તો સારું, હારામાં સારો રસ્તો। અરે અહીંયા અકસ્માત બહુ થાય છે। અહીંયા અઠવાડિયામાં 2 તો અકસ્માત થઈ જાય છે અને આ નવો રસ્તો મેકીને માણસો જૂના રસ્તામાં જાય છે, એવો મજબૂરીના કારણે। કેવી તકલીફ પડે તમને? તકલીફ અમારો ડેઈલી નો રસ્તો છે। આ સવારે ઉઠીને સાંજે ઉઠીને આ મારા ઉપલેટા જ, અને હોસ્પિટલે ગમે એને કોઈને લઈ જવા હોય તો કલાક થઈ જાય। શું તમારી માંગણી? અમારી માંગણી એવી છે કે આ રસ્તો છે ને જેમ બને એમ વહેલો હાર થઈ જાય તો સારું। મારું નામ હુસેન સમા। હુસેનભાઈ, આજે પુલ જે ઉપલેટાનો છે કેવી પરિસ્થિતિ છે, કેવી હેરાનગતિ? પરિસ્થિતિ બહુ ખરાબ છે રસ્તાની। નવો જે રોડ બનાવ્યો છે એ રોડમાં તો હલાય એમ જ નથી। એના કારણે આ જૂના રોડ ઉપરનો પાછો લોકો ઉપયોગ કરે છે। ગોંડલ સ્ટેટના વખતનો રોડ છે, એની અંદર માણસ જાનની જોખમે હાલે છે। કલેક્ટર શ્રીની મનાઈ હોવા છતાંય માણસો જીવના જોખમે હાલે છે। એટલો બધો ઓલો રોડ ખરાબ છે। કેવી હેરાનગતિ થાય છે? હેરાનગતિ પૂરેપૂરી થાય છે। ચોમાસાની અંદર તો બહુ જ મુશ્કેલી હોય છે। ચોમાસું આવ્યા પહેલા રોડ બની જાય તો સારી વાત છે। કૃષ્ણકાંત ચોટાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ। ઉપલેટા તાલુકાને 4 તાલુકા સાથે જોડતો આઠફોડીનો પુલ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ વર્ષો પહેલાં બનાવેલો। આજે 60-70 વર્ષ થયા પણ એ પુલ અડીખમ હતો, પણ વચ્ચે ક્યાંક નબળો પડવાને કારણે તાજેતરમાં પુલ નવો બનાવવામાં આવેલ છે અને નવો જે પુલ બનેલ છે તેમાં ભરપૂર ભ્રષ્ટાચાર થયેલો છે। આ પુલ 5 વર્ષ પણ ટકે એવી સ્થિતિ નથી। આજે પણ એ પુલમાં ગાબડા પડી ગયા છે અને ઉપરથી વાહન ચાલકોને ચાલવો મુશ્કેલ બની ગયું છે। ત્યારે આ પુલનું જે સુપરવિઝન થયેલ છે, જેમની દેખરેખ નીચે આ પુલનું કામ કરેલ છે, એ તમામ અધિકારીઓ સામે પગલાં લઈ ખાતાકી અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ। આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ અમે કોંગ્રેસ વતી માગ કરીએ છીએ। એટલું જ નહીં, પણ પુલ ભાદર નદી ઉપરથી પસાર થાય છે અને ભાદર અને મોજ નદી, 2 નદીનો જે સંગમ થાય છે ત્યાં પુલ આવેલો છે અને ભાદર અને મોજમાંથી ખનિજ માફિયાઓ દ્વારા આજની તારીખે પણ રેતી ચોરવાનું કામ ચાલુ છે અને એને કારણે જે નવા પુલના પાયા બનાવેલા છે, પાયા પણ ખુલ્લા પડી ગયા છે અને જો આ તાત્કાલિક પાયા બુરવામાં નહીં આવે તો આ પુલ 2 જ વર્ષમાં પડીને ભાંગી જશે અને સરકારે જે કરોડો રૂપિયાનો ખર્ચો કરેલ છે, 1.5-2 કિલોમીટરનો પુલ બનાવેલ છે, તે તમામ ખર્ચ પાણીમાં જશે। આમ ન થાય તે માટે તાત્કાલિક ખનિજ ચોરી જે આ પુલ નીચે થાય છે એ બંધ કરવી।